આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે। આ ભાઈ આ સરપંચનો ભાઈ આ સરપંચનો ભાઈ છે આ સરપંચનો ભાઈ આ હુમલો કરે સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે। આ સાહેબ ઉપર હુમલો કરે છે લોધરા સરપંચનો ભાઈ છે આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે। સાહેબ ઉપર હુમલો કર્યો આ ભાઈ એક છે। આ તમે જે દ્રશ્યો જોયા તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધરા ગામેથી સામે આવ્યા છે, જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પર ગામના સરપંચના ભાઈ અને પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં એફઆઈઆર નોંધીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે ઊંચું પાર। પાટણ જિલ્લાના લોધરા ગામમાં ગેરકાયદેસર પાણીના જોડાણો દૂર કરવા ગયેલી પાણી પુરવઠા વિભાગની ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનામાં મદદનીશ પાણી પુરવઠા અધિકારી મેહુલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે। લોધરા ગામના પાટિયા પાસે આવેલી એક હોટલમાં ગેરકાયદેસર પાણીનું કનેક્શન હોવાની ફરિયાદના આધારે પાણી પુરવઠા વિભાગની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી। આ દરમિયાન ગામના સરપંચ પ્રદીપ ઠાકોરના ભાઈ અને પુત્રએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને હુમલો કર્યો હોવાની હવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાસ બાબત એ છે કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાના પણ હવે આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। એટલું જ નહીં, 2 દિવસ અગાઉ પણ આવી જ રીતે સરકારી અધિકારી પર હુમલો થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે પાટણના લોધરા ગામેથી સામે આવ્યા છે। આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે આ ભાઈ આ સરપંચનો ભાઈ આ સરપંચનો ભાઈ છે આ સરપંચનો ભાઈ આ હુમલો કરે સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે। આ સાહેબ ઉપર હુમલો કરે છે લોધરા સરપંચનો ભાઈ છે આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે। સાહેબ ઉપર હુમલો કર્યો આ ભાઈ એક છે। સરકારી ફરજ બજાવતા અધિકારી પર થયેલા હુમલાને લઈને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ મામલાની ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પોલીસે આ ઘટનાની તપાસ પણ હવે શરૂ કરી દીધી છે। તો વાત કરીએ આપણા રાજ્યની, તો ગુજરાતમાં વારંવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં પોલીસ અધિકારીઓ હોય કે સરકારી કર્મચારીઓ હોય તેમની સામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરતા હોય છે અને આ પછી હિંસા સુધી તેમની પર પહોંચી જતા હોય છે। આ અગાઉ બનાસકાંઠાના પાડલિયા ગામે પણ એવું જ થયું હતું। ડિસેમ્બર 2025માં જ્યારે વનકર્મીઓ અને જે પોલીસ અધિકારીઓ જ્યારે ત્યાં જમીન ખાલી કરાવવા ગયા ત્યારે આદિવાસી સમાજના લોકો દ્વારા ત્યાં ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી પોલીસ કર્મીઓ અને આદિવાસી સમાજના જે લોકો છે તેમની વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। આ પછી વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ થોડાક સમય અગાઉ રાયધણપર ગામે પણ ખૂબ મોટા પાયે એક ધીંગાણું સર્જાયું હતું અને જેમાં પણ જ્યારે પોલીસ કાર્યવાહી કરવા ઘટના સ્થળે પહોંચી ત્યારે જે અસામાજિક તત્વોનું ટોળું હતું તેમના દ્વારા પોલીસની વાન પર પણ ખૂબ મોટા પાયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આમ રાજ્યમાં સતત આવી ઘટનાઓ બને છે કે જેમાં જે સામાન્ય લોકો છે તે ઉગ્ર બની જતા હોય છે અને અંતે જે તંત્ર હોય છે, જે પોલીસ કર્મીઓ હોય છે તેમની પર તેઓ હિંસક હુમલો કરી દેતા હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।